सीखते हैं, हम किसी को भी बताते हैं तो उनका ट्रस्ट करना बहुत मुश्किल होता है, राइट? तो आपने जब वेस्टीज देखा तो आपको कैसे ट्रस्ट किया? आपने क्यों शुरू किया? मैंने तो शुरुआत एक हेल्थ के लिए की थी, बच्चे का हेल्थ के लिए। यस, गुजराती कम्फर्टेबल. ઓકે. બાળકના એક હેલ્થ માટે જ મેં એક સપ્લિમેન્ટરી ચાલુ કરેલી છે, પ્રોટીન પાવડર. અને ખાસ કહું ને તો કોઈ મેં બિઝનેસ માટે નહોતું ચાલુ કરેલું આ, પણ મને એમાંથી મારા બાળકનું હેલ્થ સારું થયું અને મને એવું લાગ્યું કે આમાં તો બહુ બધાનું સારું થાય એવું છે. એટલે એક એવું હતું કે આપણું તો સારું થાય પણ બીજાનું પણ ભલું કરીએ, એના માટે થઈ અને મેં આ કામની શરૂઆત ધીરે ધીરે સ્ટાર્ટ કરી. એકચ્યુઅલમાં ખરેખર તો હું ક્લાસીસ કરાવું છું અને એની સાથે આ બિઝનેસને બિલ્ડ કરું છું, અને એ પણ અત્યારે હાલમાં કહું તો સિરિયસલી 2 વર્ષથી જ કરું છું વેસ્ટીજ, બરાબર. અને વેસ્ટીજમાં મને એટલું જબરજસ્ત કહું ને કે જે મેં સપના નહોતા જોયા ને એ સપના પણ મારા આજે કમ્પ્લીટ થયા, બરાબર. અને મારા ફેમિલીમાં હું હેલ્થની સાથે સાથે ઇન્કમ પણ લાવી શકું, અને એના માટે હું ખૂબ આભારી છું મારી ગ્રેટ અપલાઈન નિકિતા રાદડિયાને, કે જેણે મને આ વસ્તુ બતાવી, બરાબર. જો એમને મને બતાવ્યું ના હોત તો મને ખ્યાલ જ નહીં આવત. અને નેક્સ્ટ એ કે મારા ફેમિલીએ પણ મને એટલો જબરજસ્ત સપોર્ટ કર્યો છે. મારા બાળકે ઘણું બધું સેક્રિફાઈસ કર્યું છે, મારા હસબન્ડે પણ કર્યું છે, કારણ કે જ્યારે 2 વસ્તુ કામ એકસાથે થતી હોય છે ત્યારે ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય, અપ એન્ડ ડાઉન થતું હોય, બરાબર. તો એના માટે દિલથી આભારી છું મારા ફેમિલીને, મારી ગ્રેટ અપલાઈન નિકિતા રાદડિયા, બરાબર. મારા માસી છે, મારા માસીએ પણ મને બહુ સપોર્ટ કર્યો છે એ બાબતે. પાછા મારા રતિલાલ સર અને સોનલ મેમ, પારુલ મેમ, હિરેન સર, જિગ્નેશ સર, પૂજા મેમ, દિલથી થેન્ક યુ એના માટે કે જેને મને આ જબરદસ્ત બિઝનેસ માટે શું કહેવાય કે મેન્ટેન કરી છે, મેન્ટર કરી છે. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ઓલ ફેમિલીને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તમને ગાડી લીધા પછી તમને કેવું લાગે છે? આજે એક ફિલિંગ તમારું કેવું છે? જબરજસ્ત ફિલિંગ છે. આજે ગાડી છે, પહેલેથી ગાડી ઘરમાં છે, પહેલેથી ઘરનું ઘર છે, બધું ઓલ સેટ છે, પણ આજે જે મારી ઇન્કમથી મારા નામની કાર આવી છે ને તેની મને અલગ જ ખુશી છે. જે મને વેસ્ટીજમાંથી આ ડ્રીમ બધાના પૂરા થાય છે એમ મારું પણ આજે કમ્પ્લીટ થયું છે, અને આજે હું મારા ઘરના, મારા પરિવારને ગિફ્ટ કરી છે કાર, એની મને જબરજસ્ત ખુશી છે. અને આ એક એવું પ્લેટફોર્મ છે કે પ્લેટફોર્મમાં જ એટલો પાવર છે કે જો કદાચ આપણે 2-4 કલાક વ્યવસ્થિત એ કામ કરી લઈએ છીએ આમાં તો 100% આપણા અહીંથી ડ્રીમ બધા ફૂલફિલ થાય છે. અને આવનાર તમારા ટીમની અંદરથી તમે કેટલી કાર અપાવી શકો છો? આવનાર સમયમાં, ટૂંક સમયમાં જ હમણાં એક કાર અપાવવાની છે, બરાબર. અને જેવી રીતના આપણે આગળ વધશું અને એમ ટીમ પણ આગળ વધશે તો એમના પણ સપના બધા ફૂલફિલ થશે જ, બરાબર. થેન્ક યુ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. તો હેમાબેન, સૌથી પહેલાં તો એ જણાવો, આપણને બધાને એમનું ડ્રીમ દેખાય છે, એમનું કાર આવી એ દેખાય છે, બરાબર, પણ સ્ટ્રગલ શું આવ્યું? તો મેઇન તો વસ્તુ એ આપણે જોવાની છે. તો હેમાબેન, એ જણાવો કે તમને આ કાર લેવા માટે, આ લેવલ અચીવ કરવા માટે તમને સૌથી પહેલાં સ્ટ્રગલ શું આવ્યું? સ્ટ્રગલમાં 2 બિઝનેસ એક સાથે કરું છું, વેસ્ટીજ પણ કરું છું અને ટ્યુશન ક્લાસ પણ કરું છું. ટ્યુશન ક્લાસને 7 થી 8 કલાક આપું છું, ઘરને પણ આપું છું, અને વેસ્ટીજ હું એક સાઈડ આવી રીતના ફોન અને એક સાઈડ મારું વેસ્ટીજ થતું હોય છે. ક્યારેક ખાવાનું ખવાય છે, ક્યારેક નથી ખવાતું, ક્યારેક કામ થાય છે, ક્યારેક નથી થતું, ઘણું બધું સ્કીપ કરીને પણ પહેલી પ્રાયોરિટી મારા કામને આપું છું. ફર્સ્ટ ઓફ ઓલ એ, અને બીજું એ કે મને મારું કામ જે છે ને એને હું બહુ ચાહું છું, એટલે મને બિલકુલ થાક નથી લાગતો, બરાબર. મને બિલકુલ થાક નથી લાગતો. હું ટ્યુશન પણ એટલું જબરજસ્ત રીતે એ ફોકસથી કરાવડાવી લઉં છું. નેક્સ્ટ મારો ટાઈમ જે છે કે મારે વેસ્ટીજને આપવાનો છે કે 10-10:30 પછી હું વેસ્ટીજને આપું છું, તો કન્ટિન્યુ મારો વેસ્ટીજ ઉપર જ ફોકસ હોય છે. ખાવાનું બની ગયું, ખવાનું તો ખવાનું, નકર ટાઈમ આપ્યો છે ટીમને તો ખાવાનું છોડીને સ્કીપ કરીને પણ મેં જે ટાઈમ આપ્યો છે ત્યાં હું મિટિંગ અટેન્ડ કરું છું અને કરાવડાવું છું અને લોકોને હેલ્પ કરું છું, બરાબર. અને ટીમનો ગ્રોથ કરું છું, અને સાથે સાથે નોલેજ લઉં છું. અને નોલેજ એ કેવી રીતના કે ઘણી વખત યુટ્યુબ પર પણ
લેવું પડે છે, ઝૂમ પર પણ લેવું પડે છે. ઘણી વખત બને છે કે હું સન્ડે મીટિંગ અટેન્ડ નથી કરી શકતી, પણ હું એની વેલ્યુ ક્યારેય જવા નથી દેતી. કોઈ પણ રીતે હું એને પ્રાપ્ત કરી લઉં, કારણ કે મને એવું થાય છે કે આ મારું છે, મારે કરવું છે. બરાબર, તો જ્યારે મારું છે, મારે કરવું છે, તો થવાનું છે. બરાબર. ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ. હવે હેમાબેન ઘણી વાર મેં જોયું છે, ઘણી લેડીઝ ઘરકામ કરે છે અને એના પછી પણ એમનું એવું હોય છે કે ભાઈ બિલકુલ સમય નથી મળતો. બરાબર, તો આજે તમે બે વસ્તુની સાથે હેન્ડલ કરો છો, જેનું સ્ટ્રગલ તમે બતાવ્યું. બરાબર, તો મને એક વસ્તુ કહો કે શું આ આસાન છે તમારા માટે? બિલકુલ નહીં, બિલકુલ નહીં. પણ તમે કયું કામ એને પ્રાયોરિટી આપો છો ને એ બહુ મહત્વનું છે. તમે જે કામ કરો છો એને પ્રાયોરિટી આપો, ઓટોમેટિક સેટ થવા મળશે. બરાબર. હવે બીજો સવાલ છે મારો કે આજે ઘણીવાર કોઈ એક કામ કરે છે, કોઈ લેડી, એની સાથે જ્યારે આપણે વાત કરીએ છીએ તો એમને એવું લાગે છે ઓલરેડી હું તો કરું જ છું, હું તો સેટ જ છું. તો તમે આટલું સેટ હોવા પછી પણ ક્લાસીસમાં તમારું સેટ છે, એના પછી પણ ડિસિઝન લીધું વેસ્ટીઝ કરવાનું, તો તમને એવું તો શું દેખાયું? જો એકચ્યુઅલમાં હું ખરેખર ક્લાસીસ કરું છું ને, તો ત્યાં મારી શું કહેવાય કે સિક્યુરિટી ઇન્કમ નથી, મારી એક્ટિવ ઇન્કમ છે કે જ્યાં સુધી હું કરીશ ત્યાં સુધી જ આવશે. રાઈટ. અને વેસ્ટીજ એક એવું પ્લેટફોર્મ છે કે જો દિલથી આપણે 4 થી 5 વર્ષ આપી દીધા તો આપણને લાઈફ ટાઈમ માટે આ બધું પ્રાપ્ત થવાનું જ છે. તો એક સિક્યુરિટી ઇન્કમ અહીંયા મને પ્રાપ્ત થાય છે, એ મેં ખાસ જોયું છે અને એ બધાને મળે. રાઈટ. અને એ મુજબ જ હું વર્ક કરવાનું મારું કન્ટિન્યુ છે કે સિક્યુરિટી અહીંયા છે. કોઈ પણ કામ કરશું એ ત્યાં સુધી પૈસા આવશે, અને કામ નહીં કરીએ, કામ બંધ થશે તો ઇન્કમ પણ બંધ થશે. અને અહીંયા આપણે 5 વર્ષ દિલથી આપી દઈએ છીએ તો આપણને 100% લાઈફ ટાઈમ માટે ઇન્કમ રહીએ છીએ. અને કંપનીનું એટલું જબરજસ્ત આપેલું પણ છે આપણને કે ભાઈ તમે તમારી પેઢીને પણ આ મળે છે. તો આવનાર ફ્યુચર ખબર નથી કે કેવું છે, પણ આપણે હેન્ડ ઓવર આપણા બાળકોને બીજું શું કરી, હું ટ્યુશન ક્લાસ મારા બાળકમાં હશે તો કરશે. બરાબર, પણ મારે આ બિઝનેસ હેન્ડ ઓવર કરવો હોય તો મારું બાળક કરી શકશે આરામથી. બરાબર, તો મને મારા બાળક માટે પણ એ થયું કે કંઈ નહીં તો એમના માટે એ બિઝનેસ એક સેટ જ છે કે જે હું અત્યારે દિલથી કરી લઈશ તો 100% એ કરી શકશે. બરાબર. થેન્ક યુ. હેમાબેન, તમે આ સૃષ્ટિની શરૂઆત કરી અને તમે અહીંયાથી આ એચિવમેન્ટ લીધું કારનું, અને તમે એ કહી શકો કે આ કાર આવ્યા પછી આ એક ફેમિલી બિઝનેસ છે, તો તમારી ફેમિલી ઉપર શું આમ કહીએ કે એવી અસર થાય કે બાળકો ઉપર કે પછી આપણા ફેમિલીમાં લોકો શું આપણા વિશે વિચારતા થયા, અને આપણા ભાઈ બહેન કે આપણી ફેમિલી એ આપણા ઉપર શું પ્રાઉડ ફીલ કરે છે અને એના પર એની શું અસર થાય છે, એ તો હું શેરિંગ કરું છું. જો એ તો છે જ, કારણ કે જ્યારે આપણું સ્ટેટસ બને છે ત્યારે આપણી કંઈક અલગ જ પહેચાન બને છે. રાઈટ. મારું આખું ફેમિલી ગવર્મેન્ટ જોબ કરે છે, બધાને શું કહેવાય કે કમ્ફર્ટ ઝોન વાળી બધાને સરસ મજાની જોબ છે, એમને રિટાયરમેન્ટ પણ મળે છે, પણ મને ક્યાંયથી રિટાયરમેન્ટ મળવાનું નહોતું, પણ મેં એના કરતાં પણ જબરજસ્ત રિટાયરમેન્ટથી પણ વિશેષ આ વસ્તુ મેં ચોઈસ કરી. તો આજે મને એવું લાગે છે કે હું એના કમ્પેરિઝનમાં આવી ગઈ. બરાબર. અને શું કહેવાય કે પરિવારે પણ ઘણું બધું સેક્રિફાઈસ કર્યો હશે અમારા લીધે. સાથે સાથે શું કહેવાય કે મારા છોકરાએ, મારા હસબન્ડે, મારા ફાધર ઇન લો મારી સાથે હતા, એને મને બહુ જબરજસ્ત એમ કહું ને તો સપોર્ટ કર્યો છે. બરાબર. એક મા અને એક બાપની જે આપણે કહેવાય ને કે પૂરી પાડે હું, એવા મારા સસરા, બરાબર, એને પણ મને બહુ જબરજસ્ત આમાં સપોર્ટ કર્યો અને બહુ આગળ વધવા માટે એને મને પ્રેરિત કરી છે. અને એના લીધે જ મને તો એવું લાગે છે કે હું આજે આટલા આગળ છું. બરાબર. અને પરિવારે મને જબરજસ્ત સપોર્ટ કર્યો છે આના માટે. થેન્ક યુ. એના માટે કે ભાઈ આ એક ફેમિલી બિઝનેસ છે. Yes. હવે તમને આ કાર આવી છે એ જોઈને તમારા ફેમિલીમાંથી કેટલા લોકો એવું ઈચ્છે છે મારા ઘરમાં પણ કાર આવે ને બિઝનેસ કરવા માટે રેડી થયા હોય, એવું લાગે છે? હા, લાગે છે, ઓબ્વિયસલી લાગે છે. આજે મારા ઘરમાં મને કાર આવી છે ને તો રાજકોટ, અત્યારે મારું ફેમિલી આખું રાજકોટ રહે છે, એ અત્યારે તલપાપડ છે કે મારી હેમાએ કાર લીધી, એ ન્યૂ કાર લીધી એમ.
પરિવારમાં ન્યૂ કાર આવે તો એને તો થવાનું જ છે. અને એને બધા મારા નણંદોને બધા હવે એવું કહે છે કે બિઝનેસ કરવો તો વેસ્ટેજ કરવું, કારણ કે જો અહીંથી જે કર્યું ને એ બહુ જોરદાર કર્યું છે. પ્રાઉડ ફીલ કરે છે, નામ લઈને પ્રાઉડ ફીલ કરે છે. થેન્ક યુ વેલકમ યોર અને થેન્ક યુ. કૌશિકભાઈ ચોથાણી. કૌશિકભાઈ, વેસ્ટેજ બિઝનેસની અંદરથી આજે નવી કાર આવી રહી છે અને આ એક તમારા પરિવાર થઈ જશે વચ્ચે. તો આજે કારનું સપનું હતું એ તમારું હતું કે મેડમનું? ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીવન. કારનું સપનું મારા મિસિસનું જ હતું, કારણ કે હું એટલો જ્યારે બિઝનેસ અથવા જોબ સાથે સંકળાયેલો હતો તો હું વેસ્ટેજની અંદર એટલો ધ્યાન નહીં દઈ શકું. જે પણ ડ્રીમ હતા એ બધા એમના હતા. જ્યારથી 1 જૂનથી જ્યારે મારું એક્સિડન્ટ થયું ત્યારથી મારી કોઈ ઇન્કમ નથી. આજે મારું વેસ્ટેજ ઇન્કમ અને મારું ઘર ચલાવ્યું માટે હું સાઉથ गुड. तो आप लोग देख सकते हैं कि इनका जो बिजनेस था, बिजनेस के अंदर कुछ कारणवश लॉस हुआ या कुछ भी हुआ, वहाँ से इनकम बंद हो गई. लेकिन उनकी वाइफ ने इस बिजनेस को, वेस्टेज बिजनेस को किया और करते करते एक वह मुकाम तक पहुँचे कि जब इनकी इनकम बंद थी तो इनकी इनकम शुरू हो गई. और यहाँ पर प्लान ए भी काम किया और प्लान बी ने भी काम किया. लेकिन दो में से जब कोई एक प्लान बंद हो जाता है तो दूसरा प्लान आपके पास रेडी होना चाहिए. मैं समझ सकता हूँ आपकी भावना को कि जब बिजनेस के अंदर हम इतना काम करते हैं, इतनी मेहनत करते हैं और जब वहाँ से इनकम बंद होती है तो बहुत मुश्किल होता है और वो पल निकालना बहुत दुखदायक होता है, पेनफुल होता है. लेकिन कहते हैं ना कि भगवान जे करे तो सारा માટે કરે. યસ ઓર નો? યસ. રાઈટ. સો આવનાર સમયમાં હવે તમને શું લાગે છે કે આ પ્લેટફોર્મ પર તમે શું આજથી ક્રિએટ કરશો? જ્યારથી હું બિઝનેસ અથવા તો મેં મારી નોકરી છોડી ત્યારથી 24 કલાક માટે હું વેસ્ટેજ પ્લેટફોર્મ પર આવી છું. વાવ, ગ્રેટ. ડિજિટલ વર્કે અથવા તો એગ્રી પ્રોડક્ટ હોય તો એના વિશે હું નોલેજ લઈ અને મારી ટીમને પ્રોવાઈડ કરું છું. वेरी नाइस. तो 1+1 यहाँ पर 1+1 2 नहीं होता है. 1+1 कितना होता है? 11. हस्बैंड और वाइफ मिल करके इस बिजनेस को कर सकते हैं. लेकिन जो आप जॉब करते थे वहाँ पर क्या ये मैडम काम कर सकती थी? नहीं कर सकती. लेकिन यहाँ पर मैडम जो काम कर रहे हैं वो सर भी कर सकते हैं और सर जो काम कर रहे हैं वो मैडम भी कर सकते हैं. अब जब ये दो लोग कर सकते हैं तो आप क्या नहीं कर सकते हो? સર બિલકુલ કરી શકું. क्या कर सकते हो? मुझे एक बात बताइए, आपका शुभ नाम? નંદ કંદરભાઈ नंद कंदर चौठानी. सो नंद, आप मुझे बताइए, अभी आप स्टडी करते हो? ओके. कैसा लग रहा है आपके पिताजी और माताजी जब वेस्टेज बिजनेस कर रहे हैं तो आपको टाइम नहीं देते होंगे? जितना टाइम आपको चाहिए उन लोगों का तो आप टाइम नहीं देते होंगे, तो आपको कैसा लगता है? पहले जब उन दोनों ने शुरुआत की थी तब ऐसा लगता था कि मम्मी पापा मीटिंग लेने गए या फिर देने गए तो तभी थोड़ा कम टाइम मिलता था. पर अभी जब तो कैसा लगता था उसको कि मेरे मम्मी पापा मेरे लिए टाइम नहीं निकालते, ऐसा कुछ लगता था आपको? हाँ, तब जब स्टार्टिंग की थी मम्मी पापा ने तब लगता था कि मम्मी पापा मेरे को टाइम नहीं दे पा रहे और वेस्टेज में ज़्यादा टाइम दे रहे हैं. पर अभी ऐसा प्राउड फील के साथ ऐसा मैं बोल सकता हूँ कि मेरी मम्मी पापा मेरे को टाइम भी दे रहे हैं और साथ में अपने हम पूरे फैमिली के ड्रीम्स भी पूरे कर रहे हैं. तो अब आपको लग रहा है कि उस वक्त जो मम्मी पापा बेस काम कर रहे थे, बेस बना रहे थे, वो एक अच्छा फ्यूचर के लिए बना है. राइट. आज आपको अच्छा फील हो रहा है क्योंकि आज आपके सपनों की कार आ रही है. राइट. ओके. आने वाले समय में आपको क्या लगता है कि मम्मी पापा को आप कहाँ देखना चाहते हैं? मैं मम्मी पापा को देखना चाहता हूँ कि एक हम
10 लाख VMCM होने लगे। वाह, एक जोरदार ताली होनी चाहिए। आपके बच्चे ने आपको टारगेट दे दिया VMCM का, यस सर, और ये आपको बनना है, बनना है सर। राइट। और आपकी ग्रेट अपलाइन निकिता रादड़िया, सोनलबेन सलड़िया, पूजाबेन खेंगार, राइट, और पारुल मैडम, ये सब लोग आपको VMCM बनाने के लिए तैयार है। क्या आप लोग बनना चाहते हो? यस यस राइट। Yes. VMCM का मतलब क्या है? साल में 3 बार आपको 10 लाख रुपए की इनकम को मेंटेन करना है मंथली। अगर आपने वो मेंटेन कर दी तो आप VMCM मेंबर, राइट, ग्रेट। तो हेमा मैम, आप बताइए कि आप दोनों का नेक्स्ट टारगेट क्या है? नेक्स्ट टारगेट हाउस हाउस, वेरी गुड। कौन से? पाल पाल में आना है? पाल में क्यों आना है? काम वाली बात देखो, अभी से मैनेजमेंट शुरू कर दिया कि मैं तो वेस्टीज करूंगी, मैं वो सारा काम नहीं करूंगी जो दूसरा कर सकता है। बिल्कुल नहीं नहीं, वो दूसरे कर लेते हैं, तो हम वो काम क्यों करें? हम ऐसा काम नहीं करें कि जहाँ से पैसा आना शुरू हो, हमारे सपने पूरे हो, राइट। वेरी गुड, वेरी नाइस। मैम, ट्यूशन कर रहे हो आप, बच्चों को पढ़ा रहे हो। आप जितने भी बच्चे को पढ़ा रहे हो, कल को वो लॉयर हो जाते हैं, कल को वो CA हो जाते हैं, या फिर वो डॉक्टर हो जाते हैं, क्या वो लोग आपको रॉयल्टी दे पाएंगे? मतलब आपको वो लोग रॉयल्टी नहीं दे पाएंगे, जबकि आपने उनको पढ़ाया है। उसके बावजूद भी अगर आपने यहाँ पर 6 बच्चों को पढ़ा दिया और 6 बच्चों को अगर आपने ग्राउंड डायरेक्टर बना दिया या उसके ऊपर कर दिया, तो आपके लिए क्या पॉसिबल है? मेरी रॉयल्टी आपकी रॉयल्टी हो जाएगी। हो जाएगी। सब लोग क्राउन हो गए तो आपके घर में इनकम कभी भी बंद नहीं होगी, राइट। और आपका VMCM तक जाने का रास्ता खुल जाएगा। आपने एक बात बहुत अच्छी बताई कि मेरे ट्यूशन के बिजनेस के अंदर मेरा बच्चा काम नहीं कर सकता, लेकिन यहाँ पर आप जब वो काम कंप्लीट करोगे, जो लेवल पर आप इस बिजनेस को अपने बच्चे के नाम ट्रांसफ़र करोगे, और उसी इनकम और उसी लेवल से आपका बच्चा काम कर सकता है, तो आपके लिए प्लेटफॉर्म कैसा होगा लगता है? बढ़िया प्लेटफॉर्म है। इससे अलावा इसका वर्ड ही नहीं है, ऐसा प्लेटफॉर्म है ना कि इसका वर्ड ही नहीं है। मतलब इसके अलावा अच्छा कोई प्लेटफॉर्म है है ही ही नहीं, नहीं। ये आप है ही नहीं। पूरी गारंटी के साथ बोल पूरी सकते हैं। गारंटी के साथ सर। और मैं भी सहमत हूँ, क्योंकि मैंने भी बहुत घाट के पानी पी चुका हूँ, राइट। और मैंने वेस्टीज प्लेटफॉर्म जैसा प्लेटफॉर्म, पावरफुल प्लेटफॉर्म मैंने कहीं नहीं देखा है। तो मैं बिल्कुल आपकी बात को समझ सकता हूँ, राइट। अब मुझे ये बताइए, पारुल मैम ने आपको बहुत अच्छा सवाल किया था कि कार हम ले रहे हैं वो इम्पोर्टेंट नहीं है, हमारी टीम के अंदर से कितने लोग कार ले रहे हैं वो बहुत ही मायने रखते हैं। तो क्या लगता है आपकी टीम से आने वाले 2026 की बात करें तो कितने लोगों को आप कार दिलाने में सपोर्ट करोगे? कम से कम 4 लोग रेडी है। 4 लोग रेडी हैं, मतलब 4 कार तो पक्की है, 4 कार्स पक्की है। कुछ और बढ़ा सकते हैं? काम करेंगे तो हो जाएगा, हो जाएगा ना सर। क्योंकि आप लोग फुल टाइमर हो। Yes. आप पार्ट टाइम है, आप तो फुल टाइम है, राइट। तो एक फुल टाइम करते एक पार्ट टाइम करते तो हो जाता है, राइट। वेरी गुड। सो कोई मैसेज आप देना चाहोगे लोगों को? બસ લોકોને હું એ જ મેસેજ આપવા માંગીશ કે કંઈ પણ કામ કરવું છે ને તો એ આપણી ઈચ્છા હોવી જોઈએ અને કામનો બોજ ન લાગવો જોઈએ, બરાબર. જો કામના બોજથી આપણે કામ કરીશું તો આપણે ક્યારેય સફળ નહીં થઈએ, અને જો કામને આપણે આપણું છે, આપણું કર્મ સમજીને કામ કરીશું તો આપણને હંમેશને માટે કામ આપણે આગળ ને આગળ વધારે સારી રીતે કરી શકશું. અને હું તો એવું કહું છું કે આ લેડીઝ માટે એટલું જબરજસ્ત પ્લેટફોર્મ છે કે અહીંયાથી આપણા ડ્રીમ તો અચીવ થાય જ છે, પણ સાથે સાથે આપણી એક અલગથી પહેચાન પરિવારમાં, પછી શું કહેવાય કે રિલેટિવમાં, નેબર્સમાં, બધી જગ્યાએ આપણી પહેચાન એક બહુ જબરજસ્ત ઊભી થાય છે, અને આપણને લોકો એક સારા નજરિયાથી જોવે છે, બરાબર. અને બાકી તો કેવું છે કે જેની જેવી સમજણ શક્તિ એ મુજબ આપણને કંઈ પણ કહેતા હોય તો એમાં આપણે ઇગ્નોરાય નમઃ કરી અને આપણે આગળ ચાલુ મોતીલાલભાઈ, શૈલેષભાઈ હું આવી ગયો. મોતીલાલ ઉપર નહીં આવ્યો.